તો મિત્રો એક ભાઈએ મને કોમેન્ટ કરી કે એક તો મારો પોપટ જે છે એ ઝીણો આમ તો છે, આમ ટીન વરી જવડો હારો હાથ મહિના આવતો આમ સડી માથ નાખો તો અને ઉપરથી પાછું અંદરથી સફેદ પાણી નીકળે તો હારો લોહી બહાર નીકળે છે. મને બહુ બીક લાગે છે, કાંઈક તો જો પરિસેવા છૂટે છે. આમનેમ ટેન્શનમાં મારું હારું બરબાદ થઈ જાય એવું લાગે છે. તો હું તમને જણાવી દઉં કે જો તમને શરીરની અંદર બ્લડ પ્રેશર એટલે કે બીપી વધારે રહેતી હોય તો પછી તમને પોપટમાંથી લોહી નીકળશે બહાર. કંટ્રોલમાં રાખો રોયાવ. જો તમે અમુક લોકો જે છે એ અઠવાડિયામાં 3 વાર મંચુરિયન દાબતા હોય છે તો પછી જે પથરી થઈ જતી હોય છે એમાં કોબી વાળું આવે ને બધું એટલે ક્ષાર જામી જતો હોય છે આમ શરીરમાં. એટલે જો તમને પથરી થઈ ગઈ હોય તો પછી તમને પોપટમાંથી લોહી નીકળશે બહાર મારવા લીડાવ. બીજી વસ્તુ તમને જણાવી દઉં, અમુક લોકો જે છે એ બેટ દડે રમતા હોય ને તો દડો જે છે એ ગોટીઓ ઉપર ડાયરેક્ટ વાગતો હોય છે આવીને, તો પછી પોપટમાંથી લોહી નીકળશે. વાગી ન જાય ધ્યાન રાખજો. એમ પોપટભાઈને હાસવવાનો બરાબર ને, એકદમ વ્યવસ્થિત હાસવવાનો. સળિયું એટલા હાટું તો પહેરતા હોય છે કે એને રક્ષણ મળે પોપટભાઈને બરાબર ને. બીજી વસ્તુ કે અમુક લોકો જે છે એ હેઠે આખું જંગલ થઈ જતું હોય તો એ વાળ કાપવાની ખબર ના પડતી હોય, એલા હા ન હોય. થોડીક તો હાઇજીન રાખો. આરાવ વાળ કાપે રાખો, ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખો. જ્યારે નાવા જાવ તો હાબુ પાણી ગરમ પાણીથી જે છે એ પોપટભાઈને આમ હાજર નિર્વા રાખો, ધોઈએ રાખો એમ કહું છું. એટલે તમને જે પોપટમાંથી લોહી નીકળે, અમુક લોકોને ઇન્ફેક્શન લાગે ત્યાંથી પોપટ જે છે સફેદ પાણી યાર લોહી બહાર નીકળતું હોય છે. અને અમુક લોકો ભૂંડા રોયાવ એવા લુખા હોય છે કે જેને હલાવવાની બહુ ટેવ પડી ગઈ હોય છે. દિવસમાં 3 વાર હલાવે છે, રાતે હુવા જાય તો હલાવવા વગર ઊંઘ ના આવતી હો. પણ ઈવડાય ધીરે થોડું હલાવે, ધીરે હલાવે તોય આપણે સારું પડે કાંઈક. એટલું ઝડપથી હલાવતા હોય છે. અને અમુક લોકો જે છે એ પાંજરામાં પોપટ પૂરીને ધક્કા વાળ્યું કરતા હોય ને તો એ ત્યાં ધીરે થોડું કરતા હોય, રાડ ઓલી થાય છે હોય એવા ધક્કા મારતા હોય છે. એટલા ઝડપથી મારતા હોય છે કે ઝડપથી પોપટભાઈની ચામડી આગળ પાછળ થવાને લીધે એની અંદર જે નાની લોહીની નળીઓ હોય ને એ તૂટી જતી હોય છે અને લોહી બહાર નીહરી જતું હોય છે. હાવ લુખાવ આવું ન હોય, ધ્યાન રાખો થોડું.